વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, ફાઇનલી એલઆરડીનું રિઝલ્ટ આવી ગયું છે. કયા કયા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો, કેટલું કટ ઓફ રહ્યું, મેલ ફિમેલ તમામ કેટેગરીની માહિતી આ વિડીયોમાં તમને મળી જશે. કેટલા નંબર સુધીના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે, બરાબર, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળશે. મિત્રો, આગળ વધીએ અને પહેલાં ખાસ કરીને હેલ્પર જીએસઆરટીસી રેવન્યુ તલાટી સાથે મિત્રો અત્યારે પરીક્ષા છે ડીવાયએસઓની એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર. રેવન્યુ તલાટીવાળા તો લઈ લેજો મિત્રો, કારણ કે એલઆરડીમાં પણ આપણું કરંટ અફેર 100% પૂછાયું હતું. તમામ પરીક્ષાઓમાં પૂછાય જ છે. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ બધી કરંટ અફેર્સની પીડીએફ મળશે. સાથે છેલ્લા એક વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. આનું તમારે ડેમો પીડીએફ જોવી હોય, તમારે ડેમો પીડીએફ જોઈને જ કરંટ અફેર્સની પીડીએફ લેવી જોઈએ, બરાબર. ડેમો પીડીએફ જોવી હોય તો પણ આ નંબર પર મને મેસેજ કરો. પાછલી પરીક્ષામાં પૂછાયેલા જે સબૂત છે, બરાબર, એ જોવા હોય તો પણ આ નંબર પર મને મેસેજ કરો, હું તમને બધું જ આપીશ. કરંટ અફેર્સની ડેમો જરૂર જોજો. મિત્રો, ટોપિક પર આવીએ આપણે. આપણો ટોપિક છે તો 12,000 ખાલી જગ્યા માટે કુલ 22,164 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ છે, બરાબર. આમાં મિત્રો જનરલનું કટ ઓફ જે છે એ રાખવામાં આવ્યું છે 120.50, ઈડબ્લ્યુએસનું 94.50, એસસીબીસીનું 109.75, એસસીનું 94.75 અને એસટીનું 80.50, બરાબર. મહિલા ઉમેદવારોની વાત કરીએ તો જનરલનું 98.25, ઈડબ્લ્યુએસનું 80.25, એસસીબીસીનું 80.25, એસસીનું 80.25 અને એસટીનું 80 માર્ક રાખવામાં આવ્યું છે. દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ કુલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો જનરલમાં 10,333 છે, ઈડબ્લ્યુએસમાં 2,781 છે, એસસીબીસીમાં 5,737 છે, એસસીમાં 1,631 છે. મિત્રો, તમારે તમારું નામ આ લિસ્ટમાં છે કે નહીં એ જોવું હોય તો પૂરી લિસ્ટ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અત્યારે જ જાઓ અને ટેલિગ્રામમાં ચેક કરી લો તમારું નામ છે કે નહીં. ટેલિગ્રામમાં પૂરી લિસ્ટ છે મેલ અને ફિમેલની. અત્યારે જ મિત્રો જઈને ચેક કરો. તો જે લોકોનું વિદ્યાર્થીઓનું આમાં આવી ગયું છે, બરાબર, તે લોકોને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. જેમનું નથી આવ્યું તેમને પણ માટે પણ એ જ કહીશ કે જીવનમાં કોઈ પણ પરીક્ષા છેલ્લી હોતી નથી. ફરીથી ટ્રાય કરો. રેવન્યુ તલાટીની પરીક્ષા આવી રહી છે, આવતા વર્ષે એલઆરડીની પરીક્ષા પણ ફરીથી આવશે. ફરી ટ્રાય કરો અને તમારી ખાકી પાકી કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.